મિત્રો સૌને મારા નમસ્કાર, સૌને મારા જય જિનેન્દ્ર. શ્રી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી જૈન એકેડેમી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત 16 સતીઓની વંદના કરતી એક મહાગાથા રજૂ કરતી વ્યાખ્યાનમાળા મહાસતગાથા એમના આજના 13મા મણકામાં આપ સૌનું હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે જાની સાહેબ જે સતી વિશે વાત કરવાના છે એ સતીનું નામ છે મહાસતી શિવા. ગઈકાલે આદરણીય મેહુલભાઈ રૂપાણીએ જે સ્વાગત પ્રવચન આપ્યું ત્યારે એમણે જૈન ધર્મની જે કેટલીક વિશેષતાઓ છે એ વિશેષતાઓ વિશે વાત કરી. અને મિત્રો, બિલકુલ એ વાત સાચી છે, મેહુલભાઈએ જે વાત કરી એમ કે જૈન ધર્મ છે એ સાયન્ટિફિક છે. એમણે ગઈકાલે સરસ માસ્કની, ગરમ પાણીની એ બધી વાત કરી. આજે આપણને એ સમજાય છે કે આપણે પ્રકૃતિથી વિમુખ થયા અને એના કેવા માઠા પરિણામો આપણે આજે ભોગવી રહ્યા છીએ. અને જો જૈન ધર્મના નિયમો પ્રમાણે, એમના અનુશાસન પ્રમાણે જો માણસ માત્ર જીવતા શીખી જાય તો મને લાગે છે કે આ જગતની અડધી અથવા તો અડધાથી ઉપરની જે સમસ્યાઓ છે એ આપોઆપ દૂર થઈ જાય. મેં હમણાં થોડા દિવસ પહેલાં જ આપણા એક પૂર્વ દિવંગત રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહ એમનું એક વિધાન છે એ મેં વાંચેલું. એમણે એવું વિધાન કરેલું કે હિન્દુસ્તાનની પ્રજા જો જૈન ધર્મના નિયમો પ્રમાણે જીવતી થઈ જાય તો મને લાગે છે કે આ દેશમાં એક પણ પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકીની જરૂર ન પડે. મિત્રો, આટલી એક જે તાકાત છે એ તાકાત આ જૈન ધર્મમાં છે. ગઈકાલે મેહુલભાઈએ ખૂબ સરસ આખી વાત ટૂંકમાં પણ મૂકી આપી. એમનો પણ હું આ તકે ખાસ આભાર માનું છું. જાની સાહેબ આજે 13મા મણકામાં જે સતી વિશે વાત કરવાના છે એ સતી મેં વાત કરી એમ કે એ સતીનું નામ છે સતી શિવા. છેક બ્રાહ્મીથી માંડીને સુંદરી, અહલ્યા, કૌશલ્યા, સીતા, આ જે બધી સતીઓ વિશે સાહેબે ખૂબ સરસ વાત કરી આપી. અને એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે છે કે આ જે ધર્મ છે, આ સંપ્રદાય છે, એમાં આ સતીઓનું મહત્ત્વ કેટલું છે. આ ધર્મના રક્ષણમાં, સંવર્ધનમાં, એના વિસ્તારમાં આ સતીઓનું યોગદાન, એમનું તપ, એમની સાધના કેવી છે એની ખૂબ સરસ વાતો આપણે સાંભળી રહીએ છીએ. આ જે સતી શિવા વિશે વાત કરવાના છે એ સતી શિવા સાહેબ તો વિસ્તૃત માંડીને વાત કરવાના જ છે, પણ એ શિવા એ રાજા ચેટકની પુત્રી છે અને રાજા ચંડ પ્રદ્યોતની પત્ની, એટલે કે એમની એ મહારાણી છે અને અત્યંત સ્વરૂપવાન હતી. એક વખત એમના લાવણ્યથી, એમના રૂપથી અંજાઈને એમના એક મંત્રીએ અનુચિત પ્રાર્થના કરેલી, પણ સતી શિવાએ મક્કમતાથી એમને જે જવાબ આપ્યો એ જવાબ કાબિલે દાદ હતો. તો આવી એક સતી વિશે, એમના સતીત્વ વિશે સાહેબ વાત કરવાના છે. મને એક પ્રસંગ અવશ્ય યાદ આવે સતી શિવાના જીવનનો કે એક વખત નગરમાં આગ ફાટી નીકળે છે અને એટલો બધો આગનો ઉપદ્રવ વધી જાય છે મિત્રો કે કેમે કરી એ આગ બુઝાતી નથી. ત્યારે કેટલાક લોકો નગરના, જેને ખ્યાલ છે કે સતી શિવાનું સતીત્વ શું છે, એની તાકાત શું છે, એટલે એમણે વિચાર્યું કે આપણે સતી શિવાને પ્રાર્થના કરીએ અને જો એ એમના હાથથી જળનો છંટકાવ કરે તો અવશ્ય આ આગનો જે ઉપદ્રવ છે એ દૂર થશે. બધા સતી પાસે આવે છે, શિવા પાસે, અને એમને પ્રાર્થના કરે છે કે અમને તમારા જે સતીત્વ છે એ સતીત્વ ઉપર એટલો વિશ્વાસ છે કે તમે તમારા હાથથી પાણી લઈને આમ છંટકાવ કરશો તો અવશ્ય આગ દૂર થશે. અને મિત્રો, સતી શિવા નગરજનોની આ જે પ્રાર્થના સાંભળી અને એમના હાથમાં પાણી લઈને એ આમ પાણી ઉડાડે છે અને આગનો ઉપદ્રવ છે એ દૂર થાય છે, આગ બુઝાઈ જાય છે. તો મિત્રો, તમે જુઓ
કે એક સતીના તપમાં, એમની સાધનામાં કેટલી તાકાત હોય છે. ખૂબ માંડીને જાની સાહેબ એના વિશે વાત કરવાના છે, એટલે હું વિશેષ વાત નથી કરતો. પણ આજના આ 13મા મણકામાં આપ સૌનું હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌનો આભાર પણ માનું છું. મારા આ સ્વાગત વક્તવ્ય બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ સિન્ડિકેટ સભ્ય, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય અને રાજકોટના બહુ જાણીતા અને ખ્યાતનામ તબીબ એવા ડૉક્ટર ભાવિનભાઈ કોઠારી એ આજે સૌનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી સ્વાગત પણ કરશે અને પોતાનો જે શુભ સંદેશ છે, શુભકામનાઓ છે એ પણ પાઠવશે. અને ત્યારબાદ ભાવિનભાઈના સ્વાગત વક્તવ્ય બાદ મુંબઈથી પૂજ્ય ડૉક્ટર સોનલાઈ સ્વામીજીનો એક રાજીપો વ્યક્ત કરતો સંદેશ છે, એ વિડીયો સંદેશ આપણને મળ્યો છે. એ વિડીયો સંદેશ પણ આજે આપણે નિહાળીશું. દરરોજની રૂપરેખા પ્રમાણે ત્યારબાદ પૂજ્ય જોનીભાઈ અને પૂજ્ય અર્ચનાબેન એ 16 સતીઓનો જે સ્તવન શ્લોક છે એમનું ગાન કરશે અને ત્યાર પછી આદરણીય જાની સાહેબ આ સતી શિવા વિશે વાત કરશે. આપ સૌને નમસ્કાર, સૌને મારા જય જિનેન્દ્ર. નમસ્કાર, જય જિનેન્દ્ર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 1995થી સિન્ડિકેટ સભ્ય એવો હું ડૉક્ટર ભાવિન કોઠારી આજના આ કાર્યક્રમમાં સૌનું સ્વાગત કરું છું. 1996માં સૌથી પહેલું કામ અમે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન અંતર્ગત એમના વડા ડૉક્ટર બળવંતભાઈ જાનીની સલાહ સૂચન અને એમના માર્ગદર્શન હેઠળ જાણીતા દાતા શ્રી દીપચંદભાઈ ગારડી પાસેથી દાન મેળવીને જૈન એકેડેમિક રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી ગુજરાતી ભવનમાં. અને ત્યારથી છેલ્લા 24 વર્ષથી સતત નાના મોટા એવા જૈનિઝમ ઉપરના ખૂબ મોટા કાર્યક્રમો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાતી ભવન અને બળવંતભાઈ જાની એના માનદ નિયામક સ્થાપના કાળથી અને અંબાદાનભાઈ રોહડિયાના માર્ગદર્શન હેઠળ અમે કરીએ છીએ. જૈનિઝમ ઉપરના સર્ટિફિકેટ કોર્સ લગભગ 3 કે 4 વર્ષ દરમિયાન અમે ચાલુ રાખ્યા, કર્યા. ઘણા બધા મહાસતીજી અને મહારાજ સાહેબો એમફિલ અને પીએચડી જૈન શાસ્ત્રની અંદર ગુજરાતી ભવન હેઠળ આ જૈન એકેડેમિક રિસર્ચ સેન્ટર દ્વારા થયા. તાજેતરમાં યુવા સિન્ડિકેટ સભ્ય અમારા સાથી શ્રી મેહુલભાઈ રૂપાણી અને એમનો પણ વિશેષ રસ અને એને લીધે આ જૈન એકેડેમિક રિસર્ચ સેન્ટરનું કામગીરી વેગવંત બન્યું. જૈન ધર્મની 16 મહાશક્તિજીઓની મહાગાથા પર્યુષણ પૂર્વે શ્રી બળવંતભાઈ જાની એ ચાલુ કરી અને પર્યુષણ પર્વના છેલ્લા દિવસે એ પૂરી થાય એવી રીતે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રવર્તમાન સમયમાં કોરોનાના મહાકાળમાં ઓનલાઈન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન એકેડેમિક રિસર્ચ સેન્ટર દ્વારા આ થઈ રહ્યું છે. અને આપ સૌ સાધર્મિક અને અન્ય લોકો જે વિશેષ રસ છે ધાર્મિકતાનો, એ ખૂબ રસ લઈ રહ્યા છે અને માણી રહ્યા છે. બળવંતભાઈ જાની કોઈ પણ પ્રકારના 24 વર્ષથી સતત થાયકા વિના સતત પ્રવૃત્તિશીલ છે. જૈન ધર્મમાં એમનું આગવું સંશોધન છે. ખૂબ આગવા સંશોધનો ગુજરાતી ભવન હજી કરી રહ્યું છે અને નવી નવી સીમાઓ પાર કરતા જાય છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બળવંતભાઈ જાનીની ખૂબ ખૂબ અનુમોદના કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને જે ટીમ આખી સંકળાયેલી સૌને ધન્યવાદ આપું છું. અને સૌ ખૂબ લાભ લેજો, ધર્મ લાભ, એટલી મારી વિનંતી છે. જય જિનેન્દ્ર. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે વ્યાખ્યાનમાળાની પ્રવચન ધારાઓ ચાલી રહી છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જૈન એકેડેમિક દ્વારા ડૉક્ટર બળવંતભાઈ જાની અને એમના સાથીદારોએ
જે આ સુંદર મજાનું આયોજન કર્યું છે, ખરેખર એ અભિનંદન આપ સર્વને છે. ઘણા બધા પ્રવચનો અથવા વ્યાખ્યાનમાળાની અંદર આપણે મહાપુરુષો વિશે અને મહારાજ સાહેબ વિશે ઘણા બધા સાહિત્ય પણ આપણને મળે, ઘણી બધી આગમમાં પણ આપણને વાતો મળે. પણ એક બળવંતભાઈ જાનીએ એક એવો પ્રયાસ જેની અંદરમાં કર્યો છે કે ભારતની સંસ્કૃતિમાં સ્ત્રીનું કેટલું મહત્વ છે. આમ જુઓ તો ભારતની સંસ્કૃતિએ સ્ત્રીને 2 દરજ્જા આપ્યા છે. પહેલા નંબરમાં એને દેવી તરીકે માની છે, અને જે સ્ત્રી દેવી તરીકે ન થઈ હોય તો એને દાસી તરીકે અપનાવી છે. તો દેવી અને દાસી એમાંથી પણ કંઈક ઉપર, એનાથી પણ કંઈક મહાન જૈન સમાજે જેને આપ્યું છે કે સ્ત્રી માત્ર દાસી તરીકે નથી, સ્ત્રી દેવી તરીકે પણ નથી, સ્ત્રી જન્મદાત્રી છે, સ્ત્રી સંસ્કારદાત્રી છે. અને આ સ્ત્રી જો પોતે એક નિર્ણય કરે તો કેવો નવો ઇતિહાસ રચી શકે છે. એવી જ અનેક વાતો લઈને ડૉક્ટર બળવંતભાઈ જાની લઈને આવ્યા છે. જુઓ, સીતાજીનું આપણે જ્યારે જોઈએ ત્યારે સીતાજી બરાબર વનવાસની અંદરમાં છે, રામ એમની સાથે જ છે 24 કલાક. અને 24 કલાક રામ જ્યારે એમની સાથે છે ત્યારે સીતાજીએ ડિમાન્ડ કરી છે, મારે આ સોનાનો મૃગજળ જોઈએ. અને સોનાનો મૃગજળ જ્યારે, અરે સોનાનો મૃગજળ શું, પણ સીતાજીને તો આખી સોનાની લંકા આપી દીધી. અને જ્યારે સોનાની લંકા આખી આપવામાં આવી ત્યારે સીતાજી એ ડિમાન્ડ કરે, હવે સોનાની લંકા નહીં, હવે તો મને જોઈએ છે રામ. તો સ્ત્રીનો એક સ્વભાવ છે, જે મળ્યું છે એ એના આનંદ નથી, એ અભાવ અને અસંતોષની અંદરમાં જીવન જીવે છે. પણ આવા સતીઓના એક એક ચારિત્રની અંદર અમારી ચંદનબાળા હોય કે એક સ્ત્રીની તાકાત કે ભગવાનને પણ પોતાના આંગણે બોલાવી શકે. આપણી દ્રૌપદીજી જેમની તાકાત કે દ્રૌપદીજી 5 પતિના આ રહેલી હોવા છતાં એને સતી તરીકે લોકો ઓળખી રહ્યા છે. તો આ ભારત સંસ્કૃતિની અંદર એક સ્ત્રી દેવી નહીં, દાસી નહીં, પરંતુ મહાસતી, અને મહાસતીજી બનીને ભગવાને જ્યારે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન થાય ત્યારે ભગવાન તીર્થની સ્થાપના કરે. અને તીર્થની સ્થાપના કરે એમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા જૈન ધર્મએ બતાવ્યું, ભલે સ્ત્રી તરીકે હોય, ભલે મહાસતીજી તરીકે તમે હોય, પણ મહાસતીજી પણ એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન મેળવી શકે છે. તો આ બધી જ અવનવી વાતો અને સત્ય ઘટના લઈને ડૉક્ટર બળવંતભાઈ જાનીએ જે આ આયોજન કર્યું છે, જે સ્ત્રીનું મહત્વ જેમને બતાવ્યું છે, તો આવા રહેલા બળવંતભાઈ જાનીએ જે આવું સુંદર આયોજન કરી જૈન ધર્મની અંદર મહાસતીજીઓ અને સતીજીઓનું કેટલું મહત્વ છે. CM શેઠે પણ અમને જે સમાચાર આપ્યા, અને એ વખત આપણે શું બળવંતભાઈ જાની માટે કહીએ. બળવંતભાઈ જાની જેવો સાહિત્યની દુનિયાની અંદર એક મોટા એક વિદ્વાન તરીકે છે, જેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જૈન એકેડેમી, સાથે સાથે ગુજરાતમાં કલિકાલ હેમચંદ્ર આચાર્યની જે આ સુંદર મજાની અંદરમાં યુનિવર્સિટીઓ પણ છે, અને હેમચંદ્ર આચાર્યની યુનિવર્સિટીમાં પણ એમને જૈન ધર્મ વિશે ઘણી બધી માહિતી દ્વારા લોકો જૈન ધર્મ કેવી રીતે પામે, શ્રેષ્ઠ ધર્મ કેવો જૈન ધર્મ છે, જૈન ધર્મનો ત્યાગ, જૈન ધર્મની અંદરની સાધના, જૈન ધર્મના પરિસર, જૈન ધર્મના દુઃખો એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સુધી તમને પહોંચાડી શકે છે, તમને અજન્મ બનાવી શકે છે. તો આવી અનેક વાતો લઈને જ્યારે બળવંતભાઈ જાનીએ ખૂબ પોતાનો સુંદર પુરુષાર્થ જેમને કર્યો છે, તો આપણે બળવંત જાનીને પણ એટલા બધા એની અંદરમાં અભિનંદનો આપીએ. એમને આવા જે 16 દિવસની લાંબી શ્રેણી
આવી વ્યાખ્યાનમાળાની અંદર રોજ એક એક સતી અને એક સતીનું ચરિત્ર જ્યારે આપણને બતાવે છે, ત્યારે આ સતીઓના જીવનમાંથી આપણે પણ કાંઈક બોધ લઈએ, આપણે પણ કાંઈક પામીએ અને બળવંતભાઈને અમારા ગોંડલ બિરાજિત બાલ બ્રહ્મચારી પૂજ્ય હીરાબાઈ મહાસતીજી, પવઈ બિરાજિત પૂજ્ય ભારતીબાઈ મહાસતીજી અને એટલે કે સોનલબાઈ મહાસતીજી, મારા માટે તો ડૉક્ટર બળવંતભાઈ જાની મારા ગુરુ છે. એમને જ મને પીએચડીના મારા ગાઈડ હતા અને આવા ગાઈડ તરીકે મારા રહી અને એમને પીએચડી મને ભણાવ્યું છે, મને શીખવાડ્યું છે. તો આજે એમને પણ હું યાદ કરું છું અને એમનો ઉપકાર માનું છું અને ખૂબ ખૂબ મંગલ આશીર્વાદ મારા ગુરુની શ્રી એમને આપી રહ્યા છે. આવા સાહિત્ય દુનિયાના તમે બાદશાહ બનજો. સાહિત્ય દુનિયાની અંદર લોકોને જૈન ધર્મ, લોકોને ધર્મ વિશે અને લોકોને સંસ્કૃતિના પાયા વધારે ને વધારે મજબૂત બને માટે આવા આયોજન તમે કરતા રહેજો. છેલ્લે એટલું જ હું આપને કહીશ, મુરાદે હો પૂરી હર તમન્ના તુમ્હારી, मुरादे हो पूरी हर तमन्ना तुम्हारी, सफलता के दुनिया में आप चार चांद बनना. લોકો ત્યારે સતીના જીવનનું વાંચન કરે ત્યારે અવશ્ય બળવંતભાઈને યાદ કરે એવી યાદગાર પ્રવચનમાળા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ ગોઠવી છે. જૈન એકેડેમીએ જ્યારે ગોઠવી છે ત્યારે એમને પણ અમારા આખાએ જૈન સંઘ વતીઓ અમે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. ધર્મની ભાવના તમારા હૃદયમાં અંકિત થાય એ જ મંગલ ભાવના. બોલો મારી સ્વામી ભગવાન કી જય. ब्राह्मी चंदन बालिका भगवती, राजीमती द्रौपदी, कौशल्या च मृगावती च सुलसा, सीता सुभद्रा शीलवती नलस्य दयिता, चूला प्रभावत्यपि पद्मावत्यपि सुन्दरी प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्. નમસ્કાર. જય જિનેન્દ્ર. પર્યુષણના આ દિવસોમાં જૈન સતીઓ 16 સતીઓ એના ચરિત્રના ગુણ સંકીર્તનની આ આપણી સંગત, આપણી શ્રવણ યાત્રા આજે એવા મુકામ પર પહોંચી છે કે હવે બહુ થોડા દિવસો બાકી છે એમ લાગે. એમાં આજે આપણે જોઈએ છીએ છેલ્લે ચંદનબાળા પછી ખાસ તો પદ્માવતી, મૃગાવતી, શિવા, આ બધી ચેટક રાજાની પુત્રીઓ છે. હજી પ્રભાવતી પણ જોઈશું આવતીકાલે. તો આ 4 પુત્રીઓ અને શતાનિકની રાણી છે. આપણે પદ્માવતીની વાત કરી, પણ એની બીજી મહારાણી એની દીકરી ચંદનબાળા છે. એટલે આમ જોવો તો એક આખી શ્રેણી જેટક રાજાની 7 પુત્રીઓમાંથી 4 સતીપદને પામે. કેટલો મોટો મહિમા છે એ રાજવીનો. આ કથાઓ માત્ર કથા નથી, વાર્તા નથી, પ્રસંગો નથી, ઘટનાઓ નથી, પણ જૈન ધર્મ 16 સતીઓના માધ્યમથી શું સૂચવે છે
એ શું કહી જાય છે, શું મૂકવા માગે છે આપણી સમક્ષ. એનો આશય સતી પદ પ્રાપ્ત કરેલી શ્રાવિકાઓ કેવા સમયમાંથી, કેવા જીવનમાંથી પસાર થઈ મુકાબલો કર્યો એમ નહીં. જગત કેવું છે, જીવન કેવું છે, અને એમાં તમારે કઈ રીતે એની સામે વ્યવહાર કરવાનો છે. કોઈ ઉપર વિજેતા થવું એટલે શું? એના વ્યક્તિત્વને ખોબો ન પડે, એની વાત ખરાબ રીતે ન પ્રસરે, એની પણ અમે કાળજી છે. શિવાનું ચરિત્ર એક આવું ચરિત્ર છે. ચેટકની પુત્રી રાજાને તો પ્રિય જ છે, નાની દીકરી છે, નગરજનોને પણ પ્રિય છે. એના બે કારણો છે. એક તો એની ધર્મ પ્રીતિ, બધી બહેનોની, આખા પરિવારની, પણ આ નાની દીકરીની ધર્માનુરાગિતા, નમસ્કાર મહામંત્રના આરાધક, પણ છતાં ધીરે 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 યુવાન થતી ગઈ એમ વિવિધ કળાઓમાં નિપુણતા મેળવી. 64 કલાઓ, એની અંદર એની નિપુણતા. ગાયન, વાદન, નૃત્ય સિર્ફ નહીં, માત્ર નહીં, પણ સૌંદર્ય પ્રસાધનો, એનો ઉપયોગ કેવી રીતે, સુંદરતા હોય અને વધારે સુંદર કઈ રીતે દેખાવાય, કઈ રીતે કાળજી લેવાય આંખની, મુખાકૃતિની, દાંતની, એટલી બધી કળાઓમાં નિપુણતા હાંસલ કરેલી કે એ બધા કાર્યોથી પણ લોકો એના ઉપર બહુ જ પ્રસન્ન રહીને એને આશીર્વાદ આપતા હતા, વડીલોને બધા. ચેટક રાજાએ જોયું કે હવે તો આ દીકરી યુવાન થઈ, એને આપણે યોગ્ય જગ્યાએ એનું પાણી ગ્રહણ થાય, એટલે બધી વિચારણા, ચર્ચા, વિમર્શ ઘણા સાથે કરીને નક્કી કર્યું કે જે રાજા છે ઉજ્જૈનીના ચંડપ્રદ્યોત, એ આ કુંવરી માટે સર્વથા સમુચિત છે. એટલે દૂતને મોકલે છે કે ભાઈ તમે જાઓ ચંડપ્રદ્યોતના દરબારમાં ઉજ્જૈનીમાં, અને રાજાની આગળ મારો આ સંદેશો છે. મારી આ પુત્રી રૂપ, ગુણ, ધર્મ દરેક બાબતમાં નિપુણ છે. એની સાથે પાણી ગ્રહણ કરાવવા ઈચ્છે છે એમ વાત કરો. દૂત જાય છે, પહોંચે છે રાજ દરબારમાં, નમસ્કાર કરીને ઊભા રહીને કે છે કે હું વિશાલા નગરી ના ચેટક રાજા, જે અત્યંત ગુણવાન, સમૃદ્ધ રાજ્ય સત્તા, એની નાની જે પુત્રી છે શિવા, એના લગ્ન આપની સાથે થાય એવું રાજા ઈચ્છે છે, અને એ સંદેશો લઈને મને આપની પાસે મોકલ્યો છે. શિવા વિશેની બધી વિગત શિવા કુમારીની જાણીને રાજા સંમતિ પાઠવે છે. રાજા કહે છે કે હા, તમે જાઓ અને ચોક્કસ મારી હા છે એમ કહો. આમ કહ્યું, પાસેથી નીકળીને નગરમાં આવ્યો. નગરમાં આવીને એમને જણાવ્યું, પ્રસન્નતાપૂર્વક જણાવ્યું કે રાજા, ઉજ્જૈની નગરીની ભવ્યતા, ઉજ્જૈની નગરીની સમૃદ્ધિ, મહેલની સુવિધા, આ બધું જોઈને મને ખબર પડી કે તમે બહુ સાચું વિચાર્યું છે. અને મેં શિવા કુમારીની બધી વાત કરી તો રાજા પણ આ બધી વિગત જાણીને અત્યંત પ્રસન્ન થયા અને એને સંમતિ આપી છે. એટલે રાજાએ બધી લગ્નની તૈયારી કરી
ઉજ્જૈનીથી ચંડપ્રદ્યોત રાજા સાથે પોતાની પુત્રી શિવા કુમારીના લગ્ન કરાવ્યા અને પુત્રીને સ્વસુર ગૃહે વિદાય આપી. શિવા કુમારી એની ધર્માનુરાગીતા માત્ર નમસ્કાર મહામંત્ર પૂરતી સીમિત નહોતી. એ શીલવતી શ્રાવિકા હતી એટલું જ પૂરતું નહોતું. એની સૌંદર્ય અનુરાગીતા હતી એટલું જ પૂરતું નહોતું. એ દાન, પુણ્ય, ક્ષમા આવા ગુણો પણ ધરાવતી. ગુણવાન જૈન ધર્મના જે ભાવ છે બધા એને જાળવનારી હતી. નિત્ય આરાધના, નિત્ય સાધના, ઉપાસના ઉપરાંત દાન, પુણ્ય એને જાળવનારી હતી. રાજગૃહમાં એની નામના થાય છે. એના માટે બધા જ પ્રસન્ન ભાવથી, આનંદ ભાવથી, આદર ભાવથી જુએ છે. પણ આ સતી, આ કથાઓ એ માત્ર સતીની કથાઓ નથી. મેં પ્રારંભે કહ્યું એ આપણને આ જન સમુદાય કેવો છે, માનવ મન કેવું છે, અને માણસ જે છે એ નથી અને જે નથી એની આપણને ખબર નથી. આ સત્ય કેવું છે. માણસ જે છે એ નથી અને જે નથી એને આપણને ખબર નથી. આપણે એનાથી અજ્ઞાન છે, અભિજ્ઞિત નથી એવું કહ્યું છે. 3 જ વાક્ય છે, સૂત્રાત્મક, અને એ શાશ્વત સત્ય છે. માણસ જે છે એ નથી, કાયમી એ નથી એમ. અને જે નથી એની આપણને ખબર નથી. એટલે કાયમી ખબર નથી, ક્યારેક તો ખબર પડે છે. પછી સરસ કહે છે જે છે જે નથી એનાથી વિશેષ આપણે અપરિચિત છીએ, અભિજ્ઞિત નથી, છતાં એમ માનીએ છીએ કે આપણે જાણીએ છીએ. આપણું જ્ઞાન કેટલું સીમિત છે, કેટલું અધૂરું છે, કેટલું ખોટું છે, આપણી શ્રદ્ધા કેટલી ખોટી છે માણસ માટેની, એની ખબર પાડતી આ કથાઓ છે. માનવ સંબંધોની ક્ષણભંગુરતા જ નહીં, માણસ કેવો બદલાય છે. જે છે એ નથી અને નથી એની આપણને ખબર નથી. આ વાત એને કેવી છે. આપણી માન્યતા કેટલી ભૂલ ભરેલી હતી, કેટલી ખોટી હતી, એની આપણને ભાન કરાવતી આ કથાઓ છે. એટલે રાજાને મંત્રી હતો, એનું નામ ભૂદેવ હતું, બ્રાહ્મણ પણ હતો, પણ રાજકારભારમાં કુશળ, વહીવટમાં કુશળ, અત્યંત બૌદ્ધિક પ્રતિભાવાળો, બુદ્ધિશાળી. એટલે રાજા એનાથી ખુશ હતો, એનો વિશ્વાસુ હતો. રાજાને પણ એનામાં વિશ્વાસ હતો. એટલે એ ગમે ત્યારે ગમે તે સમયે ત્યાં આવી શકતો હતો. માત્ર રાજ કચેરીમાં નહીં, અંતઃપુરમાં. રાજા હોય ત્યારે જ નહીં, રાજા ન હોય ત્યારે પણ જઈ શકે, સમાચાર આપી શકે, સમાચાર લાવી શકે. આવી એની વિશ્વસનીયતા, આવી એની શ્રદ્ધા, આવી એની મહત્તા, એને કારણે રાજવીની શ્રદ્ધાને કારણે એ ત્યાં આવે, ત્યાં રહે, અંતઃપુરમાં આવજા કરે, એને કોઈ રોકટોક નહોતી. ભૂદેવે જોયું કે શિવા કુમારી સ્વરૂપવાન છે, સૌંદર્ય ધારિણી છે. એ ધર્મધારિણી ભલે લાગે પણ સૌંદર્યવતી સન્નારી છે. એને વશમાં હું કરું
તો મેં ઘણું પ્રાપ્ત કર્યું બને આ બધી. એટલે આસક્ત છે, વારંવાર એના દર્શને આવે, એને જોવે અને પછી સતત એનું ચિંતન કર્યા કરે, એનું મનન કર્યા કરે. એક વખત અંતઃપુરમાં પત્ર મોકલ્યો, દાસી આપી આવો. આપવા જાય છે, આપે છે, એટલું જ નહીં, એ પત્ર વાંચીને એને કહે છે કે તમે કહેજો રાજવીને, મંત્રીને, કે આ એના મનમાં ઉગેલા ભાવને નિર્મૂળ કરી નાખે, મનમાંથી ભાવને વિદાય કરી દે, અને આ પ્રકારનું લખાણ ક્યારેય મોકલે નહીં, એમ કરીને હું ફાડી નાખું છું. દાસી તો શું કરે, નીકળી જાય છે, પહોંચી જાય છે, કે છે પણ ખરી, પણ કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. એને લજ્જા હોતી નથી, એને ભય પણ હોતો નથી. એને એમ થયું નહીં કે આ રાણી, રાજાને મારી ઉપર કેટલી શ્રદ્ધા છે, હું કેટલો વિશ્વસનીય મંત્રી છું, મારે આ ન કરાય, મેં આ કર્યું, એવું નહીં. એ તો પાછી તક શોધે છે, ક્યારે મળી શકાય, ક્યાં મળી શકાય, એની તક શોધે છે. અને એમાં એક વખત રાજાએ એક સપ્તાહ માટે બહાર જવાનું થયું. એટલે આણે વિચાર્યું કે આ દિવસોમાં હું એને મળીશ અને અવશ્ય એને વશ કરીશ. એટલે રાજા કહે છે કે ચાલો મારી સાથે યાત્રાએ, અને આ બધી ચર્ચા કરવાની છે, આપણે ઘણા બધા શસ્ત્રો, યોદ્ધાઓ અને બધી. તો કે ના, મારી તબિયત બરાબર નથી, હું નથી આવી શકું. કંઈ વાંધો નહીં. રાજા એકલા જાય છે, બીજા મંત્રીને લઈ જાય છે. અને આ ત્યાં એ સમયે વિચારે છે કે હું ક્યારે જાઉં, ક્યારે મળું અને ક્યારે એને પ્રાપ્ત કરું. એટલે એક દિવસે તો ખાલી આવીને નીકળી જાય છે, પછી પાછો જાય છે. ત્રીજે દિવસે અંતઃપુરમાં પ્રવેશે છે અને એની સાથે વાર્તાલાપ કરે છે, વાતચીત કરે છે. અને વાતચીત કરતાં કરતાં કહે છે કે આપના ગુણથી, આપના નિર્ણયોથી, આપના વ્યવહારથી ખૂબ જ પ્રભાવિત છું, મોહિત છું. આપના સૌંદર્યથી, આપની કલાભિમુખતાથી, તમને પામવાની મારી સ્પૃહા તમે સંતોષશો. આવું શુદ્ધ ગુજરાતી આવું થાય એ સૂત્ર. હવે આ છે ને એના વર્ણન, એ કેવી સૌંદર્યવતી છે આ કે છે, એમાં ક્યાંય જ્ઞાતા ધર્મ કથા કે આપણે જ્યાં વાંચીએ ત્યાં મુનિ ભગવાન તો કાંઈ લખતા નથી હો. આ જૈન કથાઓની સૌથી મોટી વિશિષ્ટતા એની કથન કળામાં છે, એની અભિવ્યક્તિની સ્વરૂપમાં છે, એના નેરેટિવ પેટર્ન્સમાં છે. મેં વર્ષો પહેલાં એક નિબંધ તૈયાર કરેલો, નેરેટિવ પેટર્ન્સ ઇન 16 સતી. એટલે કથન કળાનું સ્વરૂપ 16 સતીઓમાં કેવું છે. મુનિ ભગવંતો સતીનું વર્ણન એના કલમે કરે છે, પણ એ કરતા હોય એવી રીતે નથી કરતા, આના મુખે કરાયું. અનેક જગ્યાએ શૃંગારની, વર્ણનની, બીજી, ત્રીજી, દુરાચારની વાત આવે છે, ત્યાં લેખક પોતે ઘટી જાય છે. આ વસ્તુ ક્યાંય નથી. વિશ્વ સાહિત્યમાં નેરેટોલોજીના, કથન કળાના સિદ્ધાંતમાં જૈન સાહિત્ય જેવી વિશિષ્ટતા, વૈવિધ્યતા ભારતીય સાહિત્યમાં કે વિશ્વ સાહિત્યમાં ક્યાંય મળતી નથી. આ મેં સ્થાપિત કર્યું. નેરેટિવ પેટર્ન્સ, નેરેટોલોજીનો સેમિનાર હતો. વિશ્વની કથા સાહિત્યની કથન કળાનું સ્વરૂપ એવું હતું. ઇલિયડ, ઓડિસી, અને બધાને ત્યારે લાગ્યું કે આ 16 સદીઓની આવી કથા, આવા ભાવ, અને એમાં રજૂઆતનો તરીકાઓ આવા. એટલે મને અત્યંત, હું પ્રભાવિત છું, માત્ર કથાને કારણે નહીં, એમાં રહેલા મૂલ્યોને કારણે જ નહીં, એ બધું ખરું,
એમાં જે કોઠા સૂઝથી શીલ રક્ષણ માટે જે તરીકાઓ અપનાવે છે, જે મુકાબલો કરાવે, ધ એન્કાઉન્ટર, મુકાબલો સમાજ સામે, વ્યક્તિ સામે, સંસાર સામે, કુટુંબ સામે કેવી રીતે કરે છે. આપણે જોયું ને ચંદનવાળામાં કેટલા મુકાબલાઓમાંથી પસાર થાય છે. એ તો કુમારિકા છે. સતીઓમાં કેટલીક બ્રહ્મચર્ય કુમારિકાઓ જ છે. બ્રાહ્મી, સુંદરી, ચંદનબાલા, અખંડ બ્રહ્મચારિણી, અને કેટલીક ગૃહસ્થી, શીલવતી, પતિવ્રતા અને સતીપદને પામે છે. આ વસ્તુ મહત્વની છે. જૈન સાહિત્યમાં આ સતીઓની શક્તિ, માતૃશક્તિ, માતૃસત્તા, જે અષ્ટ ભુજાવાળી દુર્ગાનું છે સ્વરૂપ, એને સામે કશા હથિયાર વગર સિંહ ઉપર સવાર છે. સિંહ જેવી વૃત્તિ ઉપર સવાર છે. અષ્ટભુજા દુર્ગા, અને અહીંયા અષ્ટભુજા ન હોય છતાં દુર્ગા જેવી શક્તિ, સામર્થ્ય, ક્ષમતા કેવી રીતે બતાવે છે. આ સ્વરૂપ સ્ત્રી સશક્તિકરણના સંદર્ભમાં, સ્ત્રીના સંદર્ભમાં અત્યંત વિશિષ્ટ છે. હું આની ચર્ચા કરતો હોઉં છું. હમણાં ઘણા પ્રોફેસરો પણ આ બધું સાંભળે છે એટલે ચર્ચા થાય છે. સાયકોલોજીકલ, સોશિયોલોજીકલ, એન્થ્રોપોલોજીકલ, ફિલોસોફિકલ વ્યૂ પોઈન્ટથી આ સતીઓનું કથાનક કેટલું રીચ છે, સમૃદ્ધ છે, એનો ખ્યાલ આ બધાને આવે છે. શ્રાવક શ્રાવિકાઓ, મહાસતી બધાના તો ખૂબ રાજીપા આવે છે. પણ આ પ્રોફેસરો, આ વિદ્વાનો, આ વિદ્યાર્થીઓ સાંભળીને એક જુદી રીતે કથા સાહિત્યને જોવાનો દ્રષ્ટિકોણ વિનિયોગ કરી શકાય એમ છે. એવી સામર્થ્યવાળી આ કથાઓ લાગી છે. એટલે અહીંયા આવે છે ભાઈ, ભૂદેવ નામ છે, આમ તો બ્રાહ્મણ છે, એટલે કહેવા એ માગે છે કે આવું હોય, આવા હોય, આમ બને. તમે જેની શ્રદ્ધા, તમે જેની ઉપર વિશ્વાસ રાખીને ફરો છો, ક્યારે શું થાય કંઈ કહેવાય નહીં. મનુષ્ય વૃત્તિ કેટલી ચલિત છે, કેટલી ચંચળ છે અને કેટલી વિકૃત છે, એનું ઉજળું દ્રષ્ટાંત, હું એમ કહેતો નથી, નબળું દ્રષ્ટાંત નથી કહેતું, ઉજળું દ્રષ્ટાંત એટલા માટે કે આ સતીઓ એની ઉપર વિજેતા થાય છે એટલું જ નહીં, એની પ્રતિભાને ખંડિત કર્યા વગર એની પ્રતિભાને પલટાવે છે. આ મહત્વ એનું છે. મહત્વ તમે કોઈ ઉપર વિજયી થાવ એનું નથી, પણ તમે વિજયી થયા છો એનો ભાવ ભાર રાખ્યા વગર સામેના માણસના ભાવને બદલો, વ્યક્તિત્વને પલટાવી નાખો, ધર્માનુરાગી કરો. આ જ મોટો વિજય છે, આ જ મોટી પ્રાપ્તિ છે, આ જ મોટી ઉપલબ્ધિ છે. એટલે હું તો અહીંયા ક્ષમાને સિંહ સવારી ક્ષમા તરીકે, શિવા તરીકે જોઉં છું. શિવા ક્ષમાદાત્રી એમ મેં કહ્યું, શીલવતી એમ બે વિશેષણ આપ્યા છે, કારણ કે આ બધા ગુણો ધરાવે છે. એટલે ભૂદેવ આવું કહે છે એટલે એની પર ગુસ્સે થાય છે, અને પછી કહે છે કે હું કોઈ સેવકને બોલાવીને તમને અહીંથી નિષ્કાસિત કરવાની આજ્ઞા કરું એ પહેલા તમે અંતપુર છોડી દો, એમાં જ તમારું સન્માન છે. બસ 6 જ વાક્યોનું, 6 જ શબ્દોનું વાક્ય છે, બીજું કંઈ શિવા બોલી નથી અને નીકળી જાય છે. આ બાજુ ચંડ પ્રદ્યોત રાજા 2-3 દિવસ પછી પાછા આવે છે.
ખબર પડી કે ભાઈ હજી બીમાર છે આ તો. કચેરીમાં પણ આવતા નથી. એટલે રાજા સમાચાર મોકલાવે છે. પછી બધા કહે છે કારીગરો, ભાઈ એક વખત અંતપુરમાં ગયા હતા, હા બીમાર હશે એટલે ગયા હશે, અને હજી બીમાર છે એટલે ચાલો આપણે એની ખબર કાઢીએ. એટલે શિવાને કહે છે, આ મારા પ્રધાનમંત્રી ભૂદેવ બીમાર હતા એટલે મારી સાથે યાત્રાએ પણ ન આવ્યા, પ્રવાસમાં મારી સાથે જોડાયા નહીં, અને એની તબિયત સારી નથી એટલે મને લાગે છે કે આપણે જઈએ એની ખબર કાઢવા. રાણી કે ભલે ચાલો, મારું આ સાધનાનું કાર્ય પૂરું જ થયું છે, મંત્ર મહામંત્રના જાપ વગેરે, ચાલો તૈયાર થઈ જાય છે. રાજા તૈયાર જ છે, બિલકુલ તૈયાર થઈ બેસી જાય છે. ખબર પડે છે રાજા આવ્યા એટલે ધ્રુજવા લાગે છે, થરથરાટ થાય છે. ઓહો, કહી દીધું હશે રાજા મને સજા કરશે અને કેદમાં નાખી દેશે. ઓહો, ભારે કર્યું. હવે શું થશે મારું? હવે મારું શું થશે? ચિંતાગ્રસ્ત, ભયગ્રસ્ત. અને ત્રીજું વિશેષ છે ઉદ્વિગ્ન. ચિંતામાં છે, બીક પણ છે, અને એના કારણે ઉદ્વિગ્ન છે. ચિત્ત, આખું વ્યક્તિત્વ. એવા ભૂદેવ પાસે રાજા શિવાકુમારી સાથે પધાર્યા. એ જ્યાં હજી ખંડમાં પ્રવાસે છે ત્યાં જ કે ક્ષમા કરજો, હું અપરાધી છું. રાજા કહે છે, ના કંઈ અપરાધી નથી, તમે બીમાર છો એટલે સુતા રહ્યો, અમે તમને ખાસ મળવા આવ્યા છીએ. પણ કહે છે, હું આપનો ગુનેગાર છું, મહારાણી મને ક્ષમા કરો. ત્યારે રાજા કહે છે કે શું છે, શું ગુનેગાર છે? જુઓ, ત્યારે આ જણાવે છે કે ભાઈ તમે નહોતા એ દરમિયાન અનુચિત માગણી, અનુચિત વ્યવહાર, અનુચિત વાણી મારી સમક્ષ પ્રગટ કરેલા. પતિ ત્રણ જૈન સાહિત્યમાં, જૈન સંસ્કૃતિમાં જેટલી શિષ્ટાચારની વાત છે ને, શિષ્ટ, પ્રશિષ્ટ, ક્લાસિકલ જેને કહીએ, એ જો આપણે અનુચિત એટલે સારું નહીં. માગણી, વ્યવહાર અને વાણી પણ. બસ પૂરું થઈ ગયું. મને માફ કરો, ક્ષમા કરો. એટલે શિવા કહે છે કે તમને ક્ષમા જ કરી દીધા છે, અન્યથા હું અહીં આવું જ શા માટે? તમને તો તમે અંતપુર છોડી ગયા એ ક્ષણે જ ક્ષમા કરી દીધી હતી. ક્ષમાપના એટલે આમ નહીં, વર્ષને એક દિવસે નહીં, ક્ષણે ક્ષણે કોઈ પણ વ્યવહાર, વર્તન પછી ક્ષમાવવાની વૃત્તિ એ ક્ષમાશીલ વ્યક્તિમત્તાનું, શ્રાવક શ્રાવિકાનું આભૂષણ છે, એમ કહેવાયું છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ એમ કીધું, વીરસ્ય જ નહીં, તમામ. એટલે ઘણા બધા પ્રશ્નો છે મારે તો. જૈન સાહિત્યમાં જે ક્ષમાની વાત છે અને ક્ષમાની વાત અન્ય જ સ્થાને છે, એમાં કેવા ભેદ છે. ક્ષમાનું સ્વરૂપ એમ મેં એક નિબંધ લખેલો. જૈન અને અજૈન વિચારધારા, એટલે બધી વિચારધારા લીધી, ઇસ્લામથી માંડીને બૌદ્ધ, બ્રાહ્મણ ધારા, કન્ફ્યુશસની, તાઓ, શિન્તો, બધા. ક્ષમા, આપણું ક્ષમાનું જે સ્વરૂપ છે. સંવત્સરીઓને મારા વ્યાખ્યાનનો વિષય રમણભાઈ શાહ હતા ત્યારે ક્ષમાના દૃષ્ટાંતો જૈન સાહિત્યમાં, એની તુલના પછી કરે. એ જૈન યુવક સંઘની વ્યાખ્યાન માળાઓ ને દિવસો 20-25 વર્ષ પછી ધનવંતભાઈ સાથે કેટલા વર્ષો સુધી વ્યાખ્યાનો આપ્યા. પછી પરદેશ, એમાં આ વિષય લીધેલો એક વખત, ક્ષમાનું સ્વરૂપ. બધા તો ક્ષમાનું સ્વરૂપ એ શું બોલે? ક્ષમા એટલે ક્ષમા, ભેદના ભેદ છે, તાત્વિક ભેદ છે.
સૈદ્ધાંતિક ભેદ છે. અને સૈદ્ધાંતિક ભેદને કારણે સાહિત્યમાં અમુક પ્રકારની કથાઓ આવી, અમુક પ્રકારની ન આવી, અહીંયા જ આવી. અહીંયા ભૂદેવ ને ક્ષમા આપે છે, પછી તો ભૂદેવ સાજા જ થઈ જાય. પછી એનું કામ શરૂ કરવા માંડ્યા છે, વંદન કરીને જ વાત કરે. નીચી દૃષ્ટિએ, નિમ્ન, નીચી નજરે એની શિવા કુમારી સાથે વાત કરતી વખતે પછી પ્રધાનમંત્રીની આંખ ધરા ઉર્વરા ઉપર રહેતી હતી. કેવી સરસ વાત. ક્યારે એની દેહ યષ્ટિ સામું જોયું, દેહ સામું જોયું નથી, એની નજર એની સામે નજર કરી નથી. પછી કે એટલું જ નહીં, એ પરસ્ત્રી સામે પણ આ રીતે દ્રષ્ટિ કરતો બંધ થઈ ગયો અને શ્રાવક ધર્મ અંગીકાર કરીને જૈન ધર્મના સિદ્ધાંતોને અપનાવી લીધા. બહુ સરસ કથા છે. પછી ભૂદેવ રાજા બધું ચાલે, કામકાજ કરે, રાણી શિવાની આ સ્થિતિ એનાથી પ્રસન્ન અને પશ્ચાતાપ, પારાવાર પશ્ચાતાપ. જીવનની વાત ચાલે છે. એક વખત નગરમાં આગ ફાટી નીકળી. કોઈ રીતે આગ બુઝાય નહીં, આગ બંધ ન થાય. બધાએ ખૂબ પ્રયત્નો કર્યા, નિષ્ફળ થયા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અને આ કાબુમાં ન રહીએ. આ ફેલાયા જ કરે. નગરની અંદર નુકસાન, પારાવાર નુકસાન. પ્રાર્થના કરી. રાજાએ, શિવાએ આકાશવાણી થઈ. શું આકાશવાણી થઈ? જે પતિવ્રતા સ્ત્રી હોય, શીલવતી નારી હોય, એ પાણી છાંટે તો આગ બુઝાઈ જશે, શમન થઈ જશે આગની, અગ્નિનું. એટલે બધી સ્ત્રીઓ ગામમાં બધાને એમ જ હોય કે હું પતિવ્રતા છું. મનથી પતિવ્રતા હોવું એ મોટી વસ્તુ છે. તનથી પતિવ્રતા હોવું એ એક વસ્તુ છે. ચિત્તથી વિચાર પણ ન કર્યો હોય, અનુરક્ત પણ ન થયા હોય, બુદ્ધિથી, મનથી, ભાવથી, એ પતિવ્રતા પણ એ છે. એકનિષ્ઠ ભાવ, એમ શબ્દ વાપર્યો છે. અને કાંઈ આ કાબુમાં આવતી નથી. એટલે પછી શિવા રાણી પોતાના પતિને લઈને રજત પત્રમાં જલ ભરીને ગઢની ઉપર છતમાં ઉભા રહે છે. નમસ્કાર મહામંત્રનો જાપ કરે છે અને રજત પાત્રનો છંટકાવ ચારેય દિશામાં કરીને કહે છે, અગ્નિદેવ, હું મનથી, વચનથી, કર્મથી, ધર્મથી પતિવ્રતને ધારણ કરનારી છું. ધર્મથી એમ આવ્યું, હો, તમે દાસી ભાવથી પતિ રૂપે ભગવાનને પણ ન ભજો. મીરા કે ઘણા આપણે ત્યાં પુરુષ પણ દાસી ભાવ માનીને એને પતિ રૂપે માને, ભજે. એ આખી વસ્તુ છે. ભક્તિનું જુદું સ્વરૂપ છે. અહીંયા આંગીને બધું છે ભક્તિના સ્વરૂપમાં, આ ભાવ નથી. શું સિદ્ધાંતો આપ્યા છે! એટલે 4 વસ્તુ આવી: મન, વચન, કર્મ અને ધર્મ. મારા પતિની જ ધારણા, સૂચના, કામના મેં હંમેશા રાખી છે. હે અગ્નિદેવ, મારા પતિવ્રતા ધર્મના પ્રભાવે, મારા શીલના પ્રભાવે આપ શમન કરો.
અગ્નિશમન થઈ જાય છે. જય જયકાર આખા નગરમાં, ઉજ્જૈની નગરીમાં જય જયકાર થયો. કોનો? રાણી શિવા કુમારી. વાહ રાણી! ઉજ્જૈનીમાં એની પતિવ્રતા વૃત્તિ, પ્રવૃત્તિ, પ્રકૃતિ બધાને સમજાણી કે શિવા કુમારી જેવી પતિવ્રતા નારી, એક નિષ્ઠ ભાવે પતિની અંદર અનુરક્ત કોઈ સ્ત્રી અહીંયા નથી. એકો એવો એશ, આ એક જ છે. આવું નગરની અંદર જેને સર્વ સમાજ તરફથી પદ પ્રાપ્ત થયું છે, એવા શિવા કુમારી નગરમાં સન્માન પ્રાપ્ત કરે, નામના પ્રાપ્ત કરે અને સમય પસાર થાય છે. શિવા કુમારીથી પ્રસન્ન છે. એની શીલ વૃત્તિ, નામ, નમસ્કાર, મહામંત્રના જાપ અને જૈન મૂલ્યોનું પાલન, અનુપાલન, એનાથી રાજા, રાજકુળ, સમાજ ખૂબ જ પ્રસન્ન છે. એની કામુકતા પતિ પૂરતી સીમિત છે. એનું સૌંદર્ય પતિગામી છે. એનો ભાવ પોતાના રાજા, પોતાના પતિ એમાં જ સીમિત છે. આવી શીલવતી પતિવ્રતા ની પરીક્ષામાં સમગ્ર સમાજ રાજ્યમાં પસાર થઈ. સ્વેચ્છા એની પોતે જ, એને કઈ કીધું નહીં કે તું પતિવ્રતા છો તો હવે તું છાંટ, આ કોઈથી થતું નથી. નહીં, પોતાના મનમાં જે ભાવ જાગ્યો અને એ ભાવ વિનિયોગ કરીને એણે આ પ્રાપ્ત કર્યું. મારી દૃષ્ટિએ શિવા કુમારીનું આખું ચરિત્ર આ સંદર્ભે એકદમ અનોખું છે, એકદમ આગવું છે અને એને કારણે સ્પૃહણીય છે. બહુ શરૂઆતમાં નાનકડું જ કથાને જ્ઞાતા ધર્મ કે બીજેથી વાંચ્યું હતું. ધર્મકથાનો યોગ આગમમાં મેં એ જોયેલું. કલીની કથાની અધ્યયન કરતી વખતે, મલ્લીની કથાની અધ્યયન કરતી વખતે, મલ્લી ત્યારે મને થયું કે આમાં શિવા કુમારી સતી કઈ રીતે, કયા કારણોથી, પણ પછી ખ્યાલ આવે છે કે એને જે રીતે બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં અને પછી વન પ્રવેશ, પ્રૌઢાવસ્થામાં શીલવતી રહીને, ધર્મ ઉપાસના કરીને, ક્ષમાદાત્રી બનીને જે રીતે જીવન વ્યતીત કર્યું, એનો મહિમા માત્ર આ કારણે નથી, પણ જે રીતે એણે મુકાબલો કર્યો, જે પદ્ધતિએ, જે અભિગમથી, એ આપણા માટે કેવું છે તો કે આપણા માટે કરણીય છે. એવો શબ્દ વાપર્યો છે, કરવા જેવું, અનુસરણીય છે. કરણીય ચ અનુસરણીય, કરવા જેવું, અનુસરવા જેવું, આ એનું વ્યક્તિત્વ છે. પછી આપણે જાણીએ છીએ ઉજ્જૈનીમાં ચંડ પ્રદ્યોત રાજાની નગરીમાં મહાવીર સ્વામી પધાર્યા છે. સમવસરણમાં બધા દેવો, દેવતાઓ બધા પધાર્યા છે. દેશના માટે આખું લોક એકત્ર થયું છે. મહાવીર સ્વામીની ઉપસ્થિતિમાં ચંડ પ્રદ્યોત શિવા રાણી શ્રવણપાન માટે, દેશના સાંભળવા માટે ત્યાં ઉપસ્થિત થાય છે. રાજધાનીમાં એની
પધરામણી થઈ છે એનો એટલો બધો લોકોમાં આનંદ છે. એવા 3 પ્રસંગો મૂક્યા છે. કઈ રીતે? તો કે સમગ્ર નગર રાજાને કારણે નહીં, મહાવીર જ્યાં ઉપસ્થિત હોય ત્યાં બધું સ્નેહની સૃષ્ટિનું સામ્રાજ્ય વ્યાપેલું હોય. એટલે કે પશુ પંખીઓ માણસો કલહ કંકાસ કરતા નથી, એટલે કે આખડતા બાખડતા નથી વચ્ચે વચ્ચે. બીજું, પ્રકૃતિ આખી એકદમ પ્રસન્નકર વાતાવરણ પ્રગટાવી રહી છે. નગરમાં ક્યાંય રોગ છે નહીં અને ભોગ વૃત્તિ ત્યાગી દીધી છે લોકોએ મહાવીરની ઉપસ્થિતિ. મહાવીરના આગમનથી પ્રતિષ્ઠાથી પણ આ પ્રગટ થાય છે એમ કહેવાય છે. એની પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિની સમક્ષ આપણા મનમાંથી આદિ વ્યાધિ બધી ચાલી જાય છે. તો અહીંયા ત્રીજું જે સરસ કહ્યું, રાજા આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરતા નથી મહાવીરની દેશના સાંભળવા સિવાય. અને કહે છે કે રાણીને તો અમસ્તું પણ આ સિવાય કશું કરવાનું હતું નહીં. મહાવીર બહુ પ્રસન્ન થયા એની દેશના સાંભળીને. મનમાં ભાવ શિવાકુમારીને થાય છે કે હું આપ જો અનુજ્ઞા આપો તો પ્રવજ્યા વ્રત ધારણ કરીને સંયમને માર્ગે વિહાર કરવા માંગુ છું, આચરણ કરવા માંગુ છું, આગળ ને આગળ જવા માંગુ છું. રાજાએ અનુજ્ઞા આપી. એને હા પાડી એટલું જ નહીં, બહુ ભવ્ય રીતે એને વિદાય આપી અને વિવિધ પ્રકારના સંયમ વ્રત ધારણ કરીને, તપશ્ચર્યા કરીને, વિવિધ પ્રકારની કર્મ ને બાળનારી, કર્મનો ક્ષય કરનારી સાધના કરીને આ લોકમાં અનેક સાધ્વીઓને, અનેક શ્રાવિકાઓને, પછી કહે છે અનેક કુમારિકાઓને પ્રબોધીને પોતાના જેવું સંયમી વ્યક્તિત્વ, પોતાના જેવું ક્ષમાશીલ વ્યક્તિત્વ અને પોતાના જેવું તપનિષ્ઠ વ્યક્તિત્વ કેળવાય એના માટે દેશના ઉપદેશ. શિવા સતી તરીકે સતી પદ પામે છે અને સતી તરીકે જે કાર્ય કરે છે એ જૈન સંપ્રદાયની એક મોટી રિદ્ધિ એટલા માટે છે કે તમારું સૌંદર્ય, તમારું રૂપ, તમારી ધર્માનુરાગીતાને કારણે નમસ્કાર મહામંત્રના નિયમિત જાપને કારણે ભોગવાદી બનતું મનને અટકાવે છે. રૂપ દ્વારા સંયમની બોધના એ તો પહેલા જોવા મળે છે. રૂપને બાળીને નહીં, રૂપનો નાશ કરીને નહીં, સૌંદર્યનો ત્યાગ કરીને નહીં, સૌંદર્ય સમેત સાધના કરતા કરતા સૌંદર્ય ગૌણ બની જાય છે, સાધના મુખ્ય થાય છે અને સાધનાનો પ્રભાવ પડે છે, સૌંદર્ય પાર્શ્વભૂમિમાં રહી જાય છે. આ કેવું છે? આજે સૌંદર્ય વાળું મુખારવિંદ બતાવવા માટે ભાતના પ્રયત્ન થતા હોય છતાં એ પ્રયત્નો કરીને પછી પણ તમે સાધનામાં અનુરક્ત રહીને સૌંદર્યને ગૌણ બનાવીને સાધનાને મુખ્ય બનાવી શકો, એ તાકાત, એ ક્ષમતા, એ શક્યતા
સતીમાં છે, શ્રાવિકામાં છે. એટલે મેં પેલા વેબરે વાપરેલા બે શબ્દો કીધેલા, પ્રોબેબિલિટી એન્ડ પોસિબિલિટી. પણ આપણે આ પ્રોબેબિલિટીને એન્ડ પોસિબિલિટીને જોતા જ નથી, અને પેલું ગૌણ બનાવવાનું એને જ મુખ્ય બનાવીને પીડા રહીએ છીએ. નહીં, તમે સરસ તૈયાર થઈને બેસો. ક્યારે એમ કીધું છે કે ઉપાશ્રયમાં તૈયાર થઈને ન જવું? એમ ના. દેશના સાંભળવા તૈયાર થઈને ન જવું એમ કીધું નથી. કાંઈ વાળ વળા વગર જવું એમ કીધું નથી. એની જરાય ના નથી. પણ એ પ્રધાન ન બને, મુખ્ય ન બને, એની વાત, એનો સંદેશ ગર્ભિત રીતે અહીંયાથી પ્રાપ્ત થાય છે. તમારી તરફ કોઈ ન આકર્ષાય એવું ન બને? બને. પણ તમારે એમાંથી કઈ રીતે પસાર થઈ જવાનું, પેલાને કઈ રીતે પસાર કરાવવાનો, એ શ્રાવિકા ધર્મ છે. છડે ચોક એને બેઆબરૂ કરવો, એ ક્રોધ, એ હિંસા નહીં. શ્રાવિકા ધર્મ નથી. તમે એની શાન ઠેકાણે લાવી દો. તમે એને સમાજમાં ઉઘાડો પાડીને એની શાન ઠેકાણે નહીં લાવો. એને શિવા કુમારી જે ચાપખા માર્યા છે, એ ચાપખાના 16 ભૂદેવના શરીર ઉપરથી ક્યારેય ભૂસાણા નથી. પશ્ચાતાપ. શ્રાવક ધર્મ સ્વીકારે. મારી દૃષ્ટિએ શિવાનું શીલ, શિવાની ક્ષમા, શિવાને સતીત્વ પદે પહોંચાડનારા પરિબળો છે. આપણામાં આ પરિબળોને ઉગાડીએ, અને આ સતી કથાઓ એ માત્ર કથાઓ નથી, પણ જીવન જીવવાની જડીબુટ્ટી છે. સમાજ તો આવો છે જ. સમાજ આવો હોય જ. આવું હોવું એ નોર્મલ છે. ન હોય તો એ એબનોર્મલ કહેવાય. આ વૃત્તિ થાય એ નોર્મલ છે, થાય જ. કોઈને ન થતી હોય તો આપણને એ માણસ એબનોર્મલ લાગે. પણ આવા નોર્મલ એબનોર્મલ વાતાવરણને પણ કઈ રીતે સાત્વિક બનાવવું, ધાર્મિક બનાવવું. પશ્ચાતાપનું ઝરણું વહ્યા જ કરે. એ કામ સતીનું છે, માતૃશક્તિનું છે, માતૃસત્તાનું છે. માતૃશક્તિના દુર્ગા શક્તિથી પણ મહત્તાવાળા એવા દૃષ્ટાંતો વાળી આ સતી કથાઓ આ કારણે માત્ર આસ્વાદનો કે માત્ર અભ્યાસનો વિષય નહીં, આપણા ચિંતનનો, આપણા મનનનો અને આપણા હૃદયમાં ધારણ કરવાનો વિષય બને છે. આપણે સૌ એમનું શ્રવણપાન કરીને જે પ્રસન્નતા પ્રાપ્ત કરીએ છીએ, એના આનંદ સાથે મારા વિચારને અહીંયા વિરામ આપું છું. નમસ્કાર. જય જિનેન્દ્ર.